છેલ્લા 7 વર્ષથી લડત આપી રહ્યા ઈપીએસ 95 પેન્શન યોજના માટે વૃદ્ધ પેન્શનરો લડત આપી રહ્યા છે। 16મી સમગ્ર ભારતમાં ઈપીએસ 95ના પેન્શનરોએ સાંસદ કાર્યાલય સામે ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। શહેરના મંત્રીસ કમોલેક્સ પાસે આવેલા સાંસદ ભારતીબેન શિયાળના કાર્યાલય સામે કડકડતી ઠંડીમાં સવારથી ધરણા ઉપર બેઠા હતા। સહકન્વીનર રૂકાભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાને મંજૂરી આપી દીધી છે, છતાંય ઈપીએસ 95 યોજના અમલમાં નથી મૂકવામાં આવતી। ગત વર્ષે દિલ્હી ખાતે આવા સમયે મોટું આંદોલન કરવામાં આવ્યું હતું અને તે સમયે અમને આશ્વાસન આપીને બાહેધરી આપવામાં આવી હતી કે આ યોજનાનું અમલીકરણ વહેલી તકે થઈ જશે, પરંતુ 1 વર્ષ બાદ અમલીકરણ નહીં થતાં ફરી આંદોલન શરૂ કર્યું છે। આ આંદોલન દેશવ્યાપી છે અને આજના દિવસે દેશના દરેક શહેરમાં સાંસદ કાર્યાલય સામે ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ઈપીએસ 95 પેન્શનર મંડળને નેશનલ એજ્યુકેશન કમિટીના માધ્યમથી છેલ્લા 7 વર્ષથી પેન્શન વધારા માટે અમારી લડત ચાલુ છે। આંદોલનના ભાગરૂપે અમે 7 વર્ષથી દરેક ક્ષેત્રે મંત્રાલય સુધી નરેન્દ્ર મોદી સાહેબ તેમજ મોદી સાહેબ આશ્વાસન આપેલું પેન્શન વધારો કરી આપવાનો, તો હજુ સુધી કોઈ નિર્ણય લેવાતો નથી। આ નિર્ણય લેવા માટે અમારી માંગ માત્ર 7,500 પ્લસ ડીએ અને મેડિકલ બેનિફિટ, તો આ માંગનો કોઈ ઉકેલ આવતો નથી। ગઈ જાન્યુઆરીમાં 10-12 અનશન ચાલુ હતા, ઉપવાસ આંદોલન ચાલુ હતું, તો એમાં દરેક સંસદ સભ્યો આવી અને અમારી જે ઉપવાસ આંદોલન હતું એને સ્થગિત કરાયું। એ લોકોએ વચન આપ્યું કે તમારું અમે પેન્શન વધારો આપીશું, પણ એ વચનને ત્યાં ઘોડીને પી ગયા। ભૂપેન્દ્ર યાદવો બોલાયા, એમની સાથે મિટિંગો થઈ, તેમ છતાં અમારો પેન્શન વધારાનો ઉકેલ આવતો નથી। એના નિર્ણય માટે લેવડાવવા માટે અમે દરેક આજના દિવસે આખા દેશમાં દરેક સંસદ સભ્યોના કાર્યાલયે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે। આજે પણ અમારો આ ધરણાનો કાર્યક્રમ છે, પરમિશન ન હોવા છતાં અમે કાર્યક્રમ રાખ્યો છે। કેટલા વર્ષથી આ ચાલે છે સંઘર્ષ? કેટલા વર્ષથી ચાલે છે? 7 વર્ષ। કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।